મારો હમણાં મારો વિજય આવે હમણાં મારો દીકરો આવે એવા આવે ભણતા બેટા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા બેટા તારું મુખડું જોવા આંખ હવે લાગી રોવા એ દીકરા જય હો મારી કાકી માવતરની પપ્પુ બોલું જય હો 101 રૂપિયા ભેટ કરે ભાઈ ભાઈ હા કાકા ભત્રીજાનો પ્રેમ માસી તરફથી ભત્રીજાની યાદમાં 101 રૂપિયા ભેટ કરે છે હા ભત્રીજાનો પ્રેમ હા દીકરા તારે દીકરા તારે યાદમાં મારી નીંદર વેરળ થઈ મારી ઊંઘ વેરળ થઈ એ મારી નીંદર વેરળ એ મારી ઊંઘ વેરળ થઈ રે દીકરા તારે યાદમાં મારી નીંદર વેરળ થઈ અન પાણીડા એવા પાવે નહીં નયન પાણીડા ભાવે નૈયા આયા તડપાઈ ગઈ બેટા તારું મુખડું જોવા મામા ભાણે પેલા ભાઈ આપણે બહારથી આવીને કહી ગયા અડધા ભજન ગાય તમે અહીંયા ગૌરવ એક લીધી અને પેલા આવીને એમ કે અડધા ગાવો છો મામા ભાણેજની યાદમાં હા હમણે તમારી ફરમાઈશ લઈ લઈશું હા એક ટુકડો લઈ લીધો આપણે 151 રૂપિયા ભેટ કરે છે જય હો દીકરા તારે યાદમાં મારી નીંદર વેરળ થઈ અન પાણીડા ભોજની એવા ભાવતા નથી અન પાણીડા ભાવે નૈયા કયા તરપાઈ ગઈ બેટા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા બેટા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા જય હો 1 સપ્રેમ ભેટ મળે અમારા ભાઈ તરફથી જય હોય તમારો પ્રેમ અને અમારા વિજયભાઈની આત્માને શાંતિ અને મોક્ષ ગતિ અર્પે ભાઈ તમારો દીકરા મારી ઘડી આવી ગઈ મારી એની ઘડી આવી ગઈ આખર માની એક જ ઈચ્છા આખર માની એક જ અરજી એ પણ દૂરી રહી તારું મુખડું જોવા
બેટા તારું મોકળું જોવા આંખે મારી લાગી રોવા આંખે મારી લાગી રોવા અને એક ભજન બોલી અને પછી વાણીને વિરામ આપું. એ પાપુની આત્માને શાંતિ અને મોક્ષ, મામા ભાણેજની આત્માને શાંતિ અને મોક્ષ કહે. પાપુની અને અમારા વિજયભાઈની, હા, બંનેની આત્માને પરમાત્મા મા બાપનું બોલીએ ને પછી નહીં બોલાય. હા હા, હું જે લાઈન કરી બરોબર, પછી મારો પગ અને ખાસ એક ફરમાઈશ અહીંયા રજૂઆત કરી, વાણીને છેલ્લું ભજન બોલી અને મારી વાણીને વિરામ આપવું. હે, અને જેટલા પણ બેઠા છો અને એક ભજન છે મારી વાણીને વિરામ આપું છું. ત્યારે ભૂલો ભૂલો ભલે બીજું બધું ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના કદી વિસરશો નહીં અરે રે મા બાપ ને ભૂલશો નહીં અને કવિ કહે છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. કારણ કે સુખ દુઃખ વેઠી દીકરા દીકરી મોટા કર્યા હોય, ભણાવ્યા હોય, લાડકોડ થી ઉછેર કર્યો હોય, એવા મા બાપ ની યાદમાં એક મા બાપ ને યાદ કરવા છે. અહીંયા અમારો વિજયભાઈ બી આવ્યા છે અને જેના જેના મા બાપ સ્વર્ગે ગયા હોય એમની આત્માને પણ પરમાત્મા શાંતિ અને મોક્ષ ગતિ અર્પે. અને આ એક મા બાપ નું ગીત છે. જેટલા બેઠા છે એક વખત અમને એવું લાગે કે અમે સિદ્ધપુર નવા વાસમાં ભજનમાં ગયા હતા, પણ એક લાઈન લાગી ગઈ મા બાપના ભજનમાં. એટલે જેટલા બેઠા છેલ્લેથી અહીંયા સુધી, જ્યાં સુધી અવાજ પહોંચે ત્યાં સુધી આ જ વાત હોય તો આપણે ભજન બંધ કરી દે બેન, ભજન બંધ કરી દે. બિચારા 20,000 નો પ્રોગ્રામ જવા દીધો છે. હે, આ ખરેખર અહીંયા સ્ટેજ ઉપર સાચું બોલું છું. આ મેહુલે 20,000 નો પ્રોગ્રામ, આ જ વાત હોય બેન, આ જ વાત હોય. કારણ કે માંગુ ઓલું કહે છે ને, શું કહે છે સાખીમાં, મરું પણ માંગુ નહીં અપને તો કે કાય, પરમાર્થના કારણે માંગતા ના આવેલા. હે, આ તો જેને દાન પુણ્ય કરવાની ઈચ્છા હોય એ જ ઊભા થાજો ભાઈ, કોઈને જબરજસ્તી નથી. પણ જેને મા બાપ વાલા હોય એ પ્રેમથી અહીંયા સુધી દાન પુણ્ય કરજો. ત્યારે કે આજ પૂજાણા એ આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ભાઈ મારી બેનીઓ મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી. એવા માતા પિતાથી મોટું જગમાં કોઈ નથી. હા બેન, હા મા બાપ નો પ્રેમ. હા હો
મળતામાં સુખને થાય છે પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે આમ એક લાઈન લાગી જવી જોઈએ પાછળથી બહેનો એમને બેઠા હોય એક વખત મા બાપના ગીત ઉપર ઉભા થાવ જેને માવતર વાલા હોય એની પ્રત્યે લાગણી હોય તો એક દિન દુભાવે એ હૈયો એ મનો ના દુભાવે ભાઈ મારી બેનીઓ મા બાપથી મોટું યા દુનિયામાં કોઈ નથી ભાઈ ભાઈ કારણ કે દેવા વાળો નથી દુબળો ભગવાન નથી ભિખારી ઈ તો દેવા માટે તૈયાર પણ તમે તમારી કેટલી તૈયારી ત્યારે આમ કામ કરો રે તમે આમ કામ કરો એ આમ કામ કરો રે તમે આમ કામ કરો એક રામ નામ રટતા તમે માનયું જરો રે પ્રભુ નામ જન કે પવતર છોરે ભા તોય રામ નામ રટતા તમે પાર ઉતરો રે પ્રભુ નામ ભજન કે ભવતર સોરે ભાઈ મળે આશીષ તો મેળો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે વેદ પુરાણે એ વેદ પુરાણે આજ લખ્યું છે દાદા ગણેશે ચિત કર્યું છે આજ મારી બેલીઓ મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી
વાછીડો રે એને હાણો એને કોણ મનાવા બોલ સદગુરુદેવ સ્વર્ગસ્થા તમામ અને જેને સાંભળવું એ ખરેખર જીવનનો લાવો કહેવાય. હા